સત્સંગ સાગર યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આજે હું તમને આ વિડીયોમાં સંભળાવીશ આત્મદેવની કથા। જો તમને મારો આ વિડીયો પસંદ આવે તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો। તુંગભદ્રાના કિનારે આત્મદેવ નામનો બ્રાહ્મણ પોતાની પત્ની ધુંધલી સાથે રહેતો હતો। આત્મદેવ પવિત્ર બ્રાહ્મણ હતો, પણ તેની પત્ની ધુંધલી ક્રૂર સ્વભાવની, પારકી, પંચાયત કરવાવાળી અને ઝઘડાળુ હતી। આત્મદેવના ઘરમાં સંપત્તિ પુષ્કળ હતી, પણ સંતતિના અભાવે તે દુઃખી હતો। સંતતિ માટે આત્મદેવે ઘણો પ્રયત્ન કર્યો, પણ કોઈ સફળતા મળી નહીં। છેવટે તેણે નિરાશ થઈ આત્મહત્યા કરવાનો નિશ્ચય કર્યો। તે જંગલ તરફ ગયો। આગળ જતા નદી કિનારે આવ્યો। નદી કિનારે એક મહાત્મા પરમાત્માનું સ્મરણ કરતા બેઠા હતા। તે મહાત્મા પાસે જઈને રડવા લાગ્યો। મહાત્માએ તેના દુઃખનું કારણ પૂછ્યું। આથી આત્મદેવ કહેવા લાગ્યો, હું નિસંતાન છું। મારે કોઈ સંતાન ન હોવાથી દુઃખી છું। મને બીજું કોઈ દુઃખ નથી। મહાત્માએ કહ્યું, તારે ઘેર પુત્ર નથી, એમાં પરમાત્માની કૃપા છે। પુત્ર દુઃખરૂપ છે। પરમાત્મા જે સ્થિતિમાં રાખે તેમાં સંતોષ માની પ્રભુ સ્મરણ કરવું જોઈએ। પરમાત્મા જે સ્થિતિમાં રાખે તેમાં સંતોષ માનવો જોઈએ। પુત્ર લાયક હોય તો ઘરનો વિચાર ન કરો। ઘરમાં પુત્ર બધું સંભાળે છે, આથી વધારે ભક્તિ કરો। પુત્ર લાયક હોય તો પરમાત્માની કૃપા માનજો। પુત્ર નાલાયક હોય તો પણ પરમાત્માની કૃપા માનજો। આ પુત્ર પાછળથી કંઈ કરી શકે તેવો નથી, બધું મારે જ કરવાનું છે, એવું માનવાથી તમારો સત્કાર્યનો માર્ગ નિશ્ચિત થઈ જાય છે। કેટલાક લોકો પુત્ર ન હોય તો હૈયું બાળે છે। તમારું કલ્યાણ તમે ન કરી શકો તો પુત્ર શું કરવાનો છે? મહાત્માએ કહ્યું, તારા ઘરમાં દીકરો નથી તે શું ખોટું છે? તારું તારે જ કરવાનું છે। માતા પિતાને પુત્ર માટે ચિંતા હોય છે, પણ પૌત્રેષણા પાછળ અનેક વાસનાઓ આવે છે। પૌત્રેષણા પછી વૈતેષણા અને પછી લોકેષણા લાગે છે। આત્મદેવ કહ્યું, મહારાજ, મને પુત્ર આપો। પિંડદાન કરવા માટે પુત્ર જરૂરી છે। પુત્ર વિના પોતાની સદગતિ થતી નથી। મહાત્માએ આત્મદેવને સમજાવતા કહ્યું, પુત્ર જ સદગતિ આપી શકતા હોય તો લગભગ બધાને ત્યાં પુત્ર હોય છે, આથી દરેકને સદગતિ મળી જાય। પુત્ર પિતાને સદગતિ આપે છે તે સાચું નથી। શ્રાદ્ધથી પુત્ર પિતાને નરકમાંથી તારે, જીવ સારી યોનિમાં જાય એ ખરું, પણ જન્મ મરણના ત્રાસમાંથી છૂટતા નથી। શ્રાદ્ધ કરવાથી પિતૃઓ પ્રસન્ન થઈ આશીર્વાદ આપે છે, પણ શ્રાદ્ધથી મુક્તિ મળતી નથી। પિંડદાન તારે કરવાનું છે। પિંડદાનનો અર્થ કોઈ સમજતા નથી। આ શરીરને પિંડ કહે છે, તેને પરમાત્માને અર્પણ કરવું તેનું નામ પિંડદાન છે। વૈષ્ણવો તુલસીની કંઠી રાખે છે, તેઓમાં એવી ભાવના હોય છે કે આ શરીર મેં કૃષ્ણાર્પણમ કર્યું છે, આ શરીર પરમાત્માનું થયું છે, હવે મોટે ભાગે આ શરીર નથી, પરોપકાર માટે છે। આ રીતે જીવન અર્પણ કરે તે સાચું પિંડદાન છે। બાકી લોટના પિંડદાનથી મુક્તિ મળતી હોય તો ઋષિમુનિઓ ધ્યાન, જપ, તપ, યોગ યાદી કરે નહીં। માતા પિતાની સેવા એ સંતાનોનું કર્તવ્ય છે। જો સુખી થવું હોય તો માતા પિતાના આશીર્વાદ મેળવો। તમારા માતા પિતાની સેવા તમે પ્રેમપૂર્વક કરશો તો તમે ઘરડા થશો ત્યારે તમારા સંતાનો પણ તમારી સેવા ચાકરી કરશે। જે માતા પિતાની આજ્ઞા ન પાળે, સેવા ન કરે, હળધૂત કરે, તેને જીવનમાં કદી શાંતિ મળતી નથી। મહાત્માએ આવો સુંદર બોધ આપ્યો છતાં આત્મદેવે દુરાગ્રહ રાખ્યો કે મને પુત્ર આપો। મહાત્માએ કહ્યું, તારા ભાગ્યમાં પુત્રનું સુખ લખ્યું નથી, તું દુઃખી થઈશ। આત્મદેવે કહ્યું, ભલે હું દુઃખી થાવ, પણ પુત્ર તો જોઈએ જ। મારા ભાગ્યમાં ન હોય તો તમારા ભાગ્યમાંથી કાઢીને આપો। હું આત્મહત્યા કરવા નીકળેલો છું। હું તમારી સમક્ષ માથું પછાડીને મરી જઈશ। મહાત્માને દયા આવી, એક ફળ આપ્યું અને કહ્યું, આનાથી તારે ત્યાં લાયક પુત્ર થશે। આ ફળ તારી પત્નીને ખવડાવજે। ગર્ભ રહ્યા પછી તમે બંને પવિત્ર જીવન ગાળજો। સતત સત્કર્મો કરશો તો તેની અસર ગર્ભમાં રહેલા બાળક પર પડશે। બાળક માતાના ઉદરમાં હોય તે દિવસથી જ તેને સારા સંસ્કાર આપવા આપણા શાસ્ત્રમાં સગર્ભા સ્ત્રીના નિયમો બતાવ્યા છે। પતિ પત્ની પવિત્ર જીવન ગાળે, સદવાંચન કરે, કથા વાર્તા સાંભળે, કોઈની કુથલી, નિંદા, ઈર્ષા કરે નહીં, સાત્વિક આહાર લે, ઈશ્વર સ્મરણ કરે, સત્કાર્ય કરે અને મિતભાષી બને। આત્મદેવે તે ફળ લઈને ઘેર આવ્યો। તે ફળ પોતાની પત્ની ધુંધલીને આપ્યું। તે ફળ ખાતી નથી, પણ તે ફળ વિશે શંકા કુશંકા કરે છે।
તેણે વિચાર કર્યો કે આ ફળ ખાવાથી ગર્ભ રહેશે તો ઘરનું કામકાજ થશે નહીં, બાળકનું લાલન પાલન કરવું પડશે, પરિણામે દુઃખી થઈશ. તેથી નાની બહેન ત્યાં આવી હતી. તેણે પોતાની નાની બહેનને આ વાત કરી. બહેને તેની સલાહ આપી કે હું સગર્ભા છું, મને બાળક થવાનું છે, તે તને આપી દઈશ, તું ત્યાં સુધી સગર્ભા હોવાનો ડોળ કર. ધૂંધલીને પુત્ર તો જોઈએ છે પણ કોઈ દુઃખ જોઈતું નથી. આ મનુષ્ય સ્વભાવ છે. સુખ જોઈએ છે પણ વિના દુઃખે અને વિના પ્રયત્ને મળવું જોઈએ. મનુષ્યને પુણ્ય કરવું નથી પણ તેનું ફળ જોઈએ છે. પાપ કરવું છે ને પાપનું ફળ જોઈતું નથી. નાની બહેનના કહેવાથી તેણે તે ફળ ગાયને ખવડાવી દીધું. ધૂંધલીએ સગર્ભા હોવાનો ડોળ ચાલુ રાખ્યો. પછી બહેનનો દીકરો લઈ આવી જાહેર કર્યું કે મને પુત્ર થયો છે. ધૂંધલીએ પુત્રનું નામ ધુંધુકારી રાખ્યું. આ બાજુ ગાયને જે ફળ ખવડાવેલું તે ગાયને મનુષ્યાકારનું ગાય જેવા કાનવાળું બાળક થયું. તેનું નામ ગોકર્ણ રાખવામાં આવ્યું. બાળકો મોટા થયા. ધુંધુકારી દુષ્ટ નીકળ્યો, જ્યારે ગોકર્ણ પંડિત અને જ્ઞાની થયો. ભાગવતની કથા 3 પ્રકારે વિચારવાની છે: આધ્યાત્મિક, આધિદૈવિક અને આધિભૌતિક. માનવ કથા તે તુંગભદ્રા છે. આત્માનો દેવ એ આત્મદેવ, આત્મદેવ એ જીવાત્મા છે. મનુષ્યમાં રહેલ જીવ દેવ બની શકે છે અને બીજાને પણ દેવ બનાવી શકે છે. કુતર્કો કરનારી અને વિનાશ્રમે સુખની આશા રાખનારી ધૂંધલી તે બુદ્ધિ છે. તે પારકી પંચાયત કરે છે. બુદ્ધિ સાથે જીવાત્માનું લગ્ન થયું છે, પણ જ્યાં સુધી તેને કોઈ મહાત્મા ન મળે, સત્સંગ ન થાય, ત્યાં સુધી વિવેકરૂપી પુત્રના જન્મ થતો નથી. વિવેક એ જ આત્માનો પુત્ર. જેના ઘરે વિવેકરૂપી પુત્ર નથી તે સંસારરૂપી નદીમાં ડૂબી જાય છે. તેથી તો આત્મદેવ ગંગા કિનારે ડૂબકી મારવા જાય છે. પરંતુ દુઃખની વાત એ જ છે કે મહાત્માએ આપેલું વિવેકરૂપી આ ફળ બુદ્ધિને ગમતું નથી. બુદ્ધિરૂપી ધૂંધલીની નાની બહેન મન છે. બુદ્ધિ મનની સલાહ લે તો દુઃખી થાય છે. મન અનેકવાર આત્માને છેતરે છે. મન સ્વાર્થી છે. આત્મદેવરૂપી આત્મા ભોળો છે. તેને મન બુદ્ધિ વારંવાર છેતરે છે. આત્મા મન બુદ્ધિનું કપટ સમજી શક્યો નહીં, એટલે મન બુદ્ધિએ તે ફળ ગાયને ખવડાવ્યું. તો ગો એટલે ગાય. ઇન્દ્રિય, ભક્તિ આદિ એના અર્થ થાય છે. ફળ ગાયને એટલે કે ઇન્દ્રિયને ખવડાવ્યું. સત્સંગથી એકદમ ઇન્દ્રિયોની શુદ્ધિ થતી નથી. મન અને બુદ્ધિ જ્યારે ભાગવતનો પરમાત્માનો આશરો લેશે ત્યારે તે સુધરશે. ધુંધુકારી કોણ? આખો દિવસ દ્રવ્ય સુખ અને કામ સુખનું ચિંતન કરે તે ધુંધુકારી છે. જેના જીવનમાં ધર્મ મુખ્ય નથી પણ કામ સુખ અને દ્રવ્ય સુખ મુખ્ય છે, તે જ ધુંધુકારી છે. આ ધુંધુકારી મોટા થતાં 5 વેશ્યાઓમાં ફસાયો છે. 5 વિષયો: શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ. આ 5 વેશ્યાઓ છે. આ 5 વિષયો ધુંધુકારીને એટલે કે જીવને બાંધે છે. ધુંધુકારી સ્નાન, શૌચ ક્રિયાહીન હતો. એટલે સ્નાન તો કરતો હશે, પરંતુ સ્નાન કર્યા પછી સંધ્યા એટલે કે સેવા ન કરે, સત્કર્મ ન કરે તો તે સ્નાન પશુ સમાન છે. સ્નાન કેવળ દેહને સ્વચ્છ રાખવા માટે નથી. સ્નાન કર્યા પછી સેવા નહીં, સંધ્યા નહીં, ગાયત્રી નહીં તો એ સ્નાન પાપ છે. શાસ્ત્રમાં સ્નાનના 3 પ્રકાર બતાવ્યા છે. પરોઢિયે 4 થી 5 વાગ્યાની અંદર જે સ્નાન કરવામાં આવે છે તેને ઋષિ સ્નાન કહેવામાં આવે છે. તે ઉત્તમ સ્નાન છે. તે પછી પરોઢિયે 5 થી 6 વચ્ચે જે સ્નાન કરવામાં આવે છે તે મનુષ્ય સ્નાન કરે છે, તે મધ્યમાં ગણાય છે. સવારના 6 પછી જે સ્નાન કરવામાં આવે છે તેને રાક્ષસી સ્નાન કહેવામાં આવે છે. તે હલકી કોટીનું સ્નાન છે. ધુંધુકારી ઇન્દ્રિય સુખમાં ફસાયો છે. તે માતા પિતાને રડાવે છે. ધુંધુકારી એ ઘરની સંઘળી સંપત્તિ વાપરી નાખી. પૈસા માટે હવે માતા પિતાને મારવા લાગ્યો. પુત્રના દુરાચરણો જોઈ આત્મદેવને દુઃખ થયું. આના કરતાં તો વાંઝો રહેવું વધુ સારું હતું. પિતાનું દુઃખ જોઈ ગોકર્ણ આત્મદેવ પાસે આવ્યો. ગોકર્ણે પિતાને વૈરાગ્યનો ઉપદેશ આપે છે. આ સંસાર અસાર છે, અત્યંત દુઃખરૂપ છે અને મોહમાં નાખવાવાળો છે. પુત્ર કોનો અને ઘર કોનું? સંસારને વેંધસૂતની ઉપમા આપવામાં આવી. સંસાર માયાનો પુત્ર છે. માયા મિથ્યા છે. તમે હવે ઘર છોડીને વનમાં જાઓ. ઘરનો મોહ છોડી દો. સમજી લો તો સારું છે, નહીતર કાળ ધક્કો મારીને છોડાવશે. આ દેહ, હાડકાં, માંસ અને રુધિરનો પિંડ છે. એને માનવાનું છોડી દો. સ્ત્રી પુત્રાદિમાં મમતા દૂર કરો. આ સંસાર ક્ષણભંગુર છે. તેની કોઈ પણ વસ્તુને સ્થાયી માની તેમાં મમતા ન કરો. તમે વૈરાગ્ય
ગ્રહણ કરી પરમાત્માની ભક્તિમાં લાગી જાઓ. સંસારનો મોહ દૂર ન થાય ત્યાં સુધી ભક્તિ થતી નથી. મનને લૌકિક વિષયોમાંથી હટાવી પ્રભુ પ્રેમમાં જોડો. દેહ પણ આપણો નથી. તમે ગંગા કિનારે જઈ પરમાત્માની સેવા કરો. આત્મદેવ ગંગા કિનારે આવ્યા છે તે આખો દિવસ ભક્તિ કરે છે. દસમ સ્કંદના પાઠ પ્રેમથી કરે છે. 11 કલાક એક આસને બેસી શાંતિથી દસમ સ્કંદનો પાઠ થાય છે. બહુ ઉતાવળો કરે તો 2-3 કલાક વહેલો પાઠ પૂરો થાય, પણ તેમ કરવાથી પાઠમાં આનંદ આવશે નહીં. અર્થ સમજી ભાવપૂર્વક પરમાત્માના દર્શન કરતાં કરતાં શરીરના કોઈ અંગને હલાવ્યા વિના પાઠ કરો. જેના બધા અંગો સ્થિર રહે છે તે દેવોને ગમે છે. આત્મદેવ સવારે પાઠનો આરંભ કરે છે તે સંધ્યાકાળે પૂરો થાય છે. તે જગતને ભૂલે છે અને પરમાત્મામાં તન્મય બને છે. કંદમૂળ અને ફળ ખાય છે. ઘણા વર્ષો તેમણે ભક્તિ કરી. ધીરે ધીરે મન શુદ્ધ થયું. અનેક દિવસ દસમ સ્કંદ પૂરો થયો કે પરમાત્મા પ્રગટ થયા. આત્મદેવને દ્વારિકાનાથના દર્શન થયા. પરમાત્માએ આત્મદેવને ઉઠાડીને પોતાની છાતી સાથે ચાપ્યો. આત્મા પરમાત્માનું મિલન થયું. પરમાત્માના આશ્રય કરે એ પરમાત્મામય બને છે. આત્મદેવ કૃતાર્થ થયો છે. પિતાના મરણ પછી ધુંધુકારી માતાને પણ મારવા લાગ્યો અને કહે છે, બોલ, ધન ક્યાં છે? નહીં તો લાત મારીને મારી નાખીશ. તેના આવા વર્તનથી આઘાત પામેલી માતા ધૂંધલી દુઃખથી રાતે કૂવામાં પડીને મરણ પામી. માતાના મૃત્યુ પછી ધુંધુકારી એકલો અટુલો પડી ગયો. આ બાજુ ધુંધુકારી વેશ્યાઓને પોતાને ત્યાં લઈ આવે છે. ગોકર્ણે વિચાર કર્યો કે કુસંગથી મારું જીવન બગડશે. એમણે ઘરનો ત્યાગ કર્યો. તે જાત્રા કરવા નીકળી ગયો. ધુંધુકારી ચોરી કરવા લાગ્યો. પાપથી પૈસા લાવીને વેશ્યાઓને રાજી કરે છે. તે રાજાને ત્યાં ચોરી કરવા ગયો. દાગીના ચોરી લાવી વેશ્યાઓને આપ્યા. વેશ્યાઓએ વિચાર્યું કે જો આ જીવતો રહેશે તો તેની સાથે આપણે પણ પકડાઈ જઈશું, દાગીના ખોઈશું અને સજા થશે, માટે તેને મારી નાખીએ. વેશ્યાઓએ ધુંધુકારીને દોરડા વડે બાંધ્યો. વેશ્યાઓ જીવનને બાંધે છે. ગળે ફાંસો આપ્યો તોય ધુંધુકારી મરતો નથી. અતિ પાપીને જલ્દી મોત આવતું નથી. પછી વેશ્યાઓએ બળતા અંગારા ધુંધુકારીના મોંમાં નાખે છે. આ રીતે તેને મારી નાખે છે. તેના દેહનો અગ્નિ સંસ્કાર કર્યો નહીં, પણ તેને દાટી દીધો. ધુંધુકારી પોતાના કુકર્મોને લીધે ભયંકર પ્રેત બન્યો. પાપી યમપુરીમાં જતો નથી, તે પ્રેત બને છે. જો તમને મારો આ વિડીયો પસંદ આવે તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. શ્રી કૃષ્ણાય નમઃ.